આને સમાધાન ન કહી શકાય। આ કેસમાં તમામ ચારેય આરોપીઓએ બિનશરતી માફી કોર્ટની હાજરીમાં અને લેખિતમાં બિનશરતી માફી ફરિયાદીશ્રીની માગી છે અને ફરિયાદીશ્રીએ માફી ધ્યાને લઈને કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે। જે ભૂતકાળની અંદર પ્રેસ કોન્ફરન્સ જે કાંઈ અમારા નેતાઓએ કરેલી હતી તેની સામે આપણે વિજયભાઈએ ગાંધીનગરમાં કરેલી હતી, રાજકોટમાં નીતિનભાઈ બાદરાજે કરેલી હતી। વિજયભાઈએ આપને ખબર છે કે પહેલાંના દિવસોમાં વિજયભાઈએ ગાંધીનગરથી પરત ખેંચી લીધી હતી અને અહીંયા ડેટ ચાલુ હતી 11 તારીખે સુખરામભાઈની એ બધા હાજર થયા હતા। 13 તારીખે સીજે ચાવડા અને અમારા વિરોધ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર પણ હાજર થયા હતા અને કોર્ટની અંદર આજની ફરીથી 2 દિવસ પછીની ડેટ આપવામાં આવેલી હતી અને નીતિનભાઈ બાદરા સાથે પણ ચર્ચાઓ વિચારણાઓ થઈ હતી। ત્યારબાદ આજ બંને પક્ષો એક સાથે કોર્ટની અંદર હાજર થયેલા હતા અને બંને પક્ષોએ હસી મળી અને જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે ભૂતકાળની અંદર જે ચર્ચાઓ અમારે થઈ ગયેલી અને એ ચર્ચાઓ મુજબ આજ નીતિનભાઈએ મોટું મન રાખી અને પોતાનો કેસ પરત ખેંચી લીધો છે અને આજથી આ કેસની અંદર પૂર્ણાવતી કરવામાં આવે છે। મારા અને પૂર્વ મુખ્યમંત્રી ઉપર જે પ્રકારના આક્ષેપો ભ્રષ્ટાચારના લગાવ્યા હતા અને એ વખતે આપણે એમની સામે બદનક્ષીનો દાવો કર્યો ત્યારે પણ આપણે કીધું હતું કે એ લોકો સાબિત કરે અથવા તો કોર્ટમાં માનનીય મેજિસ્ટ્રેટ સામે આવી અને માફી માગે। આજે ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા, માફીનો પત્ર પણ એમને માનનીય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી, પુરાવા નથી, માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું। એટલા માટે થઈને આજે એમને માફી માગી લીધી છે અને માફી માગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિથડ્રો કર્યો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।